આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ધાંગધ્રા વાસીઓ માટે આનંદની ઘડી દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ધાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે પ્રસ્થાન થયું। ધાંગધ્રા શહેરની જનતા માટે છાતી ગજગજ ફૂલાઈ જાય તેવા ગર્વ અને આનંદ સાથે સોમવારના રોજ રાત્રે 8 કલાકે દેશની સૌપ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ ધાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે થયું ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનને ધાંગધ્રાની આ કંકુવર્ણ્ય ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું। રિપોર્ટર રવિરાજસિંહ પરમાર, न्यूज़ 7 इंडिया, ધાંગધ્રા। वंदे प्रताप सिंह, सहायक इंजीनियर ધાંગધ્રા। और ये अपने वंदे भारत रैपिड ट्रेन नो आज उद्घाटन है। और ये आखी ट्रेन एसी कोच है અને એને સ્ટોપેજ આપણે આપણા અહીંયાથી ચાલવાની છે ભુજથી અને અમદાવાદ લગી સ્ટોપેજ આપેલા છે। અંજાર છે, આદિપુર છે, આપણા ગાંધીધામ છે, ભચાઉ છે, આપણા એ સામાખેલી છે, હલવદ છે, ધાંગધ્રા છે અને બીરમગામ છે, ચાંદોડિયા છે, સાબરમતી છે અને અમદાવાદ। એને યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે भी अपने માણસોને બહુ સરસ ટ્રેન છે અને એ આપણા ક્ષેત્રનો સર્વાંગીણ વિકાસ થશે। એ આપણે એ રેલવેના આજે જો ઉદ્ઘાટન થાય છે આપણે સંસદ શ્રીથી અને સાંસદ અને એમએલએ શ્રીથી, તો એ આપણે અભી આવવાની તૈયારીમાં છે। આપણે એને હજી કોચ છે, 12 કોચ છે અને અભી और ये अपने रैपिड રહેશે, मतलब એની સ્પીડ વધારે રહેશે કેમ કે 2 થી 3 इंजन છે એમાં, તો સ્પીડ બી વધારે રહેશે। એ દિવસ નહીં, એ તો એક વાર ચાલુ થઈ જશે, થઈ ગઈ છે તો ચાલશે, એ કન્ટિન્યુ રહેશે। આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે। એનો ટાઈમ 8:25નો રહેશે। આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો 8:25 આવશે, 8:27 ચાલશે અને સાંજે 19:20 લગભગ, मतलब સાંજે 7:20 લગભગ આવશે વાપસ અમદાવાદથી। આજે ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ, ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે। આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે 5 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે। એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે। આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે। આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે। આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે, એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે। ત્યારે મને આનંદ થાય છે કે આ ટ્રેન મારા ચૂંટાણા પછી આપણા વિસ્તારને મળી છે અને મોદી સાહેબે આપણને આ ભેટ આપી છે, એટલે મોદી સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું।